નમસ્કાર, ગુજરાત સિક્યોર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ગણદેવીમાં આદિવાસી સગીર સાથે અમાનવીય વર્તન માટે મામલતદારને અપાયું આવેદન। નવસારી જિલ્લાના ગણદેવી પોલીસ સ્ટેશનના પોલીસ કર્મચારી દ્વારા આદિવાસી સમાજના 17 વર્ષીય સગીર બાળક પર અમાનવીય અત્યાચાર કરવામાં આવ્યો હોવાના ગંભીર આક્ષેપો ઉઠ્યા છે। આ ઘટનાને લઈને નવસારી જિલ્લાના સમસ્ત આદિવાસી સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। આ મામલે સમાજના આગેવાનો અને કાર્યકરોએ ગણદેવી મામલતદાર શ્રીને આવેદનપત્ર આપી ઘટનાની નિષ્પક્ષ તપાસ કરીને જવાબદાર પોલીસ કર્મચારીઓ સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી છે। સમાજના પ્રતિનિધિઓએ ચેતવણી આપી છે કે જો ગંભીર ઘટનામાં તાત્કાલિક અને ન્યાયસંગત કાર્યવાહી કરવામાં નહીં આવે તો આદિવાસી સમાજ ગાંધી ચિંધ્યા માર્ગે ઉગ્ર આંદોલન કરશે તેમજ ન્યાય મેળવવા કોર્ટનો દરવાજો ખખડાવશે। આવી સ્થિતિ સર્જાય તો તેની સંપૂર્ણ જવાબદારી પ્રશાસનની રહેશે। આ ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં આદિવાસી સમાજમાં ભારે આક્રોશ અને ન્યાય માટે એકતા જોવા મળી રહી છે। અહેવાલ ભાવેશ રાઠોડ, ગુજરાત સિક્યોર ન્યૂઝ, નવસારી। સૌને જય આદિવાસી। આજ રોજ ગણદેવી તાલુકાની અંદર જે કૃત્ય બન્યું હતું આદિવાસી સમાજ પર, જે બાળકને સગીર વયના જે બાળક છે એના ઉપર જે કૃત્ય થયું છે તારીખ 2/5/2026ના દિને, તેના અનુસંધાન અમે મામલતદારશ્રીને આજે આવેદનપત્ર આપવા આવ્યા છે। અને જો આ જે કૃત્ય કર્યું છે એના વિરુદ્ધમાં આવનારા સમયમાં 3 દિવસમાં જો સખત કાર્યવાહી ન થાય તો અમે FIR કરીને કોર્ટમાં કેસ દાખલ કરશું અને આનાથી મોટું આંદોલન કરીને અમે આ જે બાળક પીડિત છે એને ન્યાય આપવામાં અમે તૈયાર છે અને સમક્ષ આદિવાસી અમે એક છે અને એક થઈને રહીશ ને આ બાળકને ન્યાય અપાવશું। જે આ માર મારવામાં આવ્યો હતો એ પોલીસ દ્વારા મારવામાં આવ્યો હતો। એ પોલીસ દમણની દાદાગીરી નહીં ચાલશે। આવનારા સમયની અંદર આ જે વારે ઘડી આવા અત્યાચાર થઈ રહ્યા છે આદિવાસી પર, એ અમે હવે ચાલવી લેવાના નથી। આવનારા સમયમાં જો આવું કૃત્ય થશે તો હવે અમે આદિવાસી એક થઈને આવું ઝુંબેશ ચલાવીને આ છોડવાના નથી। આજે જે મામલતદારશ્રીને અમે આવેદનપત્ર આપ્યું છે કે એની અંદર જો આ પોલીસ પર જે કૃત્ય કર્યું છે એમના પર સખત કાર્યવાહી ન થાય તો અમે 3 દિવસની અંદર FIR કરીને કોર્ટમાં કેસ દાખલ કરશું।